આજે આપણે બનાવવાના છે બાળકોના ઓલ ટાઈમ ફેવરેટ શેઝવાન ફ્રાઈડ રાઈસ। તો ફ્રેન્ડ્સ, ફ્રાઈડ રાઈસ બનાવવાના છે, શેઝવાન ફ્રાઈડ રાઈસ। તો એના માટે ઇન્ગ્રીડિયન્ટ્સ પહેલાંથી જ કટ કરીને રાખ્યા છે। ચાઇનીઝ કોઈ પણ આઈટમ બનાવો એટલે ઇન્ગ્રીડિયન્ટ્સ પહેલાં રેડી હોવા જોઈએ। તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં સૌપ્રથમ છે લસણ। ચાઇનીઝ આઈટમમાં લસણ અને આદુનું પ્રમાણ વધારે હોય છે, તો આપણે એક ગાંઠિયો લસણ છે જેને એકદમ બારીક કટ કરી લીધું છે। નાનો 5 ઇંચનો આદુનો ટુકડો છે, એને પણ બારીક કટ કરી લીધું છે। લીલા કાંદા છે, જેનો સફેદ ભાગ છે એને બારીક કટ કરી લીધો છે, અને એનો જે લીલો ભાગ છે એને અલગ રાખ્યો છે, એને પણ કટ કરી લીધો છે। આપણે એક કેપ્સિકમ લીધું છે, જેને બારીક કટ કરી લીધું છે। એક ગાજર છે, જે આપણે બારીક સમારીને રાખી લીધું છે, અને કોબી છે। તો કોબી પણ આપણે બધી વસ્તુ લગભગ આપણા અંદાજથી આમાં લેવાની હોય છે। આમાં કોઈ પરફેક્ટ મેજરમેન્ટ નથી હોતું વેજીટેબલ્સનું। આપણને જે વેજીટેબલ્સ ભાવે એ પ્રમાણે આપણે આગળ પાછળ કરી શકાય છે। અને મેઇન જે રાઈસ છે, રાઈસ પહેલાં જ બનાવીને રાખ્યો છે। આમાં એકદમ છૂટો ભાત જોઈએ છે। અને એના સિવાયના બીજા ઇન્ગ્રીડિયન્ટ્સમાં વિનેગર લીધું છે, એક સોયા સોસ છે, શેઝવાન સોસ આવશે, અને આજીનો મોટો આવશે। તો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરી અને કઢાઈમાં ઓઇલ નાખી દઈએ। તો કઢાઈમાં આપણે તેલ એડ કરી દઈએ। લગભગ 4-5 પાવડા તેલ જોશે, ભાત છે એ પ્રમાણે આપણે થોડુંક તેલ આની અંદર એક્સ્ટ્રા જોઈએ છે। તો ફ્રેન્ડ્સ, 5 પાવડા તેલ આપણે આ એડ કરી દીધું છે। અને આ આપણી શેઝવાન ચટણી છે, જેની રેસીપી આપણે ઓલરેડી પહેલાં અપલોડ કરેલી છે। તો ફ્રેન્ડ્સ, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ હું સાથે અપલોડ કરી દઈશ। તો શેઝવાન ચટણી અને વિનેગર, આજીનો મોટો અને ડાર્ક સોયા સોસ છે, જે આપણે પાછળથી એડ કરવાનું છે। તો આપણું તેલ થઈ ગયું છે ફ્રેન્ડ્સ। અને ચાઇનીઝ કોઈ પણ આપણે વસ્તુ બનાવતા હોય તો ગેસ એકદમ ફાસ્ટ જ રાખવાનો હોય છે। તો સૌપ્રથમ પહેલાં આદું આપણે તેલમાં એડ કરી દઈશું, એના પછી લસણ એડ થશે, એના પછી હાર્ડ વસ્તુમાં ગાજર આપણે એડ કરવાના છે, કોબી એડ કરશું, કેપ્સિકમ છે એ એડ કરી દઈશું, અને આ જે ગ્રીન ઓનિયનના જે વ્હાઈટ કલરના પાર્ટ છે સ્પ્રિંગ ઓનિયનના, એ આપણે એડ કરી દઈશું। બધી જ વસ્તુ એકદમ બારીક ચોપ કરી છે, એટલે ચડવામાં સમય નહીં લાગશે, ફક્ત ગેસ આપણે ફાસ્ટ રાખવાનો છે। તો ફ્રેન્ડ્સ, આને એકદમ વ્યવસ્થિત હલાવવાનું છે। મસાલામાં આપણે મીઠું દેખાડ્યું નથી, પણ મીઠું એકદમ જરૂરી વસ્તુ છે, એટલે બતાવવાની કંઈ જરૂરત નહોતી। તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ એડ કરવાનું છે। તમને જો આમાં એક્સ્ટ્રા તીખાશ જોતી તો લવિંગિયા મરચાં પણ બારીક કટ કરીને તમે લઈ શકો છો। તો અત્યારે આપણે શાકભાજી પૂરતું જ મીઠું લીધું છે, કેમ કે જે ચોખા પલાળી અને ભાત બનાવ્યો છે એની અંદર ઓલરેડી મીઠું નાખ્યું છે, એટલે આપણે ફક્ત શાકભાજી પૂરતું જ મીઠું એડ કરવાનું છે। જે સ્પ્રિંગ ઓનિયન છે, જે લીલા કાંદા છે, એનો ગ્રીન ભાગ આપણે રહેવા દીધો છે, એ તરત જ ચડી જશે, એટલે આપણે હમણાં એડ નથી કરવાનો। અને ગેસ આમાં જરા પણ સ્લો નથી રાખવાનો, ફાસ્ટ ગેસ પર જ ચાઇનીઝ ફ્રાઈડ રાઈસ બને છે। તો ફ્રેન્ડ્સ, આપણા જે વેજીટેબલ્સ છે એ ક્રન્ચી થઈ ગયા છે। હવે આપણે અંદર વિનેગર એડ કરશું। એક ઢાંકણું આપણે લેવાનું છે, એટલે લગભગ અડધી સ્પૂન થશે મોટી। તો અડધી સ્પૂન ભરીને વિનેગર લઈ લીધું છે। તમારે સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકાય છે, કેમ કે ઓલરેડી આપણે જે શેઝવાન ચટણી લીધી છે એની અંદર વિનેગર અને આજીનો મોટો હોય જ છે, એટલે સ્કીપ કરવું હોય તો સ્કીપ કરી શકો છો। ડાર્ક સોયા સોસ છે એ આપણે અડધી ચમચી લઈ લઈશું ફ્રેન્ડ્સ। ચીલી સોસ લેવું હોય એક્સ્ટ્રા તીખાશ માટે તો એ પણ તમે એડ કરી શકો છો।
એના પછી જે આજીનોમોટો છે આપણે અડધી ચમચી લેવાનો છે ફ્રેન્ડ્સ. આ તમે જોઈ શકો છો આજીનોમોટોનો ઉપયોગ ઘણો ઓછો કરવાનો બને ત્યાં સુધી. તો અડધી ચમચી આજીનોમોટો એડ કરી દીધો છે. અને આપણી જે શેઝવાન ચટણી છે જેની રેસીપી આપણે ઓલરેડી અપલોડ કરી છે એ આપણે 2 ચમચી અત્યારે એડ કરી દઈશું. પછી તીખું જોતું હોય જે પ્રમાણે એ પ્રમાણે તમે આગળ પાછળ ઉપયોગ કરી શકો છો એનો. તો ફ્રેન્ડ્સ હવે જે ભાત છે એ એડ કરી દઈશું. અને હવે આને એકદમ વ્યવસ્થિત હલાવી લેવાનું છે ફ્રેન્ડ્સ. હજી આપણે 1 ચમચી શેઝવાન ચટણી એડ કરી દઈશું. તો આપણે આને એકદમ પરફેક્ટલી હલાવી દઈશું. ગેસ આપણે ફાસ્ટ સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી ફાસ્ટ જ રાખવાનો છે. જે ભાતના ગાંઠા હશે થોડા ઘણા એ ભાંગી લેશું. તો ફ્રેન્ડ્સ હવે જે આપણા સ્પ્રિંગ ઓનિયન છે એ ઉપરથી એડ કરી દઈશું. જે ગ્રીન પાર્ટ છે એ પાછળથી જ આપણે એડ કરવાનો છે. અને હવે આને પાછું એકવાર હલાવી દઈશું. લુક વાઇઝ અને કલર વાઇઝ તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી દેખાઈ રહ્યો છે. તો આપણો શેઝવાન ફ્રાઈડ રાઈસ બનીને રેડી થઈ ગયું છે. તો હવે એને સર્વ કરી લઈએ. એકદમ ગરમ ગરમ વરસાદની સિઝનમાં ખાવાની મજા પડી જાય એવો શેઝવાન રાઈસ આપણો રેડી છે. તો ફ્રેન્ડ્સ એકદમ ગરમા ગરમ ફ્રાઈડ રાઈસ આપણો તૈયાર છે સર્વ કરવા માટે. તો ફ્રેન્ડ્સ ફ્રાઈડ રાઈસ આપણો રેડી છે. થોડી ચટણી આપણે એડ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.